ફાઇનલી મિત્રો ફર્સ્ટ ક્લાસ આપણે તૈયારી કરી દીધી છે. હું તો પણ બંધ કરી દીધું પહેલું એટલે આ ટાઈપનું ગોડાઉન છે મોટું થઈને જો તમાકુનો વખાર. વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો મિત્રો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધા? મજામાં જ હશો, કારણ કે આપણો બ્લોગ જે જોતા હોય મજામાં જ હોય. તો જોઈ શકો છો આપણે લગભગ આખા શેડનું મટીરિયલ બધું લાવી દીધું છે. જોઈ લો 8 નંગ પત્ર છે, 4x12 50 mm, અને 8 નંગ પાઇપો છે 20-20 ફૂટની, બરાબર, ISIની ઓરિજિનલ. એટલે હવે આપણે અહીં શેડ મારવાનો છે. થોડાક જ દાડામાં શેડ વાગી જશે, પણ અમે એડવાન્સમાં કોમ લઈ લીધું છે, એટલે એ પહેલું પૂરું કરવું પડે કસ્ટમરનું, પછી આપણું થાય, બરાબર છે. આ જગ્યાએ આખો ફૂલ પ્રોપર શેડ વાગી જશે. શેડ બેડ માર્યા ફરી પ્લાસ્ટર બધું કરાવીએ, બરાબર છે. તો ત્યાં સુધી જોઈ શકો છો અલ્પેશ સાફ સફાઈનું કામકાજ ઉઠાવે છે, અને થોડાક જ દિવસમાં તમને સરપ્રાઈઝ મળશે અલ્પેશ તરફથી, બરાબર છે. સારામાં સરપ્રાઈઝ મળશે. જો લો આપણી ધનનો સવારમાં તમાકુ કાપીને આવ્યા છે, લગભગ ટાઈમ પર એટલે થાકી ગયા છે. તો નાસ્તો વાસ્તો કરી લીધો. હવે જઈશું અર્જુનગાન ઘેર કામકાજ કરવા આપણા કારખાને. તો ત્યાં સુધી કન્ટિન્યુ. તો મિત્રો જોઈ શકો છો તમે, આપણે અર્જુન કાકાનો દરવાજો પાછળની સાઈડનો સાદો દરવાજો બનાવ્યો છે આપણે. એમાં ડિઝાઇન રાખી નહીં, એકદમ સાદો સિમ્પલ. જે આ દરવાજાની પેલા પાછળની સાઈડ છે આગળ લગાવવાનો છે દરવાજો, અને પાછો સિંગલ ડોર છે, ડબલ ડોર નહીં. લગાવીશું એટલે તમને બતાવીશું, બરાબર છે. તમારે પણ આવું પછી કામકાજ કરાવવું હોય તો કોન્ટેક્ટ કરજો. કોઈ કોન્ટેક્ટ કરતું નહીં, બરાબર. તમે તો કરજો, બરાબર છે. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો લગભગ વાગી જશે 3:30 ને આપણે આવી ગયા છે ગોડાઉને, બરાબર. મયુર કાકા તાપ તો એકદમ ખતરનાક છે, જોઈ શકો છો. આ બધું મટીરિયલ પડ્યું છે, ને નીલે એક વસ્તુ લઈને આવે છે, સરસ મજાની વસ્તુ લઈને આવે નીલે. એટલે હારા આવે ને આવે એક બાજુ. કટર અવાજ આવે. તો મિત્રો નીલિયો ધુરંધર અમારા હાથે લાવે છે, જોઈ શકો છો તમે. સરસ મજાની વસ્તુ, બરાબર. તો આજે આપણે આ વસ્તુ ખાઈશું. નીલિયો લાવ્યો છે કઈથી લાવે ખબર નહીં, એટલે આપણે કટિંગ કરીને વિડીયો પાડીને ખાઈએ. ફાઇનલી મિત્રો ફર્સ્ટ ક્લાસ આપણે તૈયારી કરી દીધી છે ખાવાની, બરાબર છે. તો પાણી આવી જાય, ખાટું સાઈડ લાગે છે, અને અલ્પેશ અમારા શૂટિંગ કરી રહ્યા છે, બરાબર. તો પાણી સાઈડનું નથી, ગાડું ગરમ થઈ જશે ને. અને જો તો બાકી એક પેન્ડિંગમાં છે, અને આ એવું લાગે હવે ઘેર જવાની એવું લાગે. એ પહેલાં મોટી છે ચીરીઓ, બાકી ફાડ્યું જો હજી મજા આવે. મને મારા હોય ને કે આ કામ કરવું છે, એટલે હું સોલાર પ્લેટ તો કઈ ખોટો ખર્ચો નહીં, એટલે પણ આ જરૂર ખરી એમ, કારણ કે આ સારા છે ને લાઈટો વાળા. તો હવે અને મિત્રો જોઈ શકો છો તમે, અમારા ગોરાનો કિંગ બાદશાહ. ઓર્ડરમાં મંગાવો હોય તો કહેજો. અત્યારે ગામ વચ્ચે ભાગોરમાં અંકિત બાદશાહ અને ચેતક 2 જણા છે, બરાબર. જોઈ લો એ થઈ ગયો. તો ફાઇનલી મિત્રો બધું પતી ગયું છે, બરાબર. ઉપર એકદમ બધું ચોખ્ખું કરી દીધું છે. હવે અહીંયા આગળ કશું ખાખરી બાખરી આવશે નહીં. હવે સીધું જવાનું આપણે પેલા ખેતરમાં. એ ચોફાને રગોને એવું પડી છે, એ લઈ આવીએ થોડુંક, બરાબર. એટલે ફરી પૂરું. પછી બીજી
બે વેરા અમારે જશે, એક વેરા જશે ભાટિયામ ને એક વેરા જશે ખાખરાવાળામ. એ રગોટા લાવવાનો છે, પછી તમાકુનું કામકાજ પૂરું. તો હવે જો બધું સામાન સમેટી લઈએ, પછી પોટલું ચડાવી દો એટલે જઈએ આપણે નીચે ને પછી અહીં જઈશું પેલી બાજુ. જો પેલા હેડે અર્જુન કાકા ધીરે ધીરે. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો બધું લાવી દીધું છે અને આપણે હાથ પગ ભેગાની ફ્રેશ થઈ ગયા. હવે જોઈ શકો છો, તમને હું ગોડાઉન બતાવું. કઈ વખત બતાવું નતું પણ બંધ કરી દીધું પહેલું. એટલે આ ટાઈપનું ગોડાઉન છે મોટું થઈને. જો તમાકુનો વખાર અને અલ્પેશને અર્જુન કાકા બે સેમ્પલ ભરે છે, બરાબર, વેપારીને આવવા માટેનું. કાકરી છે અને ફોલ તમાકુ, બરાબર. જો લાવના વિમાનનો ટાયરો. મિત્રો ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા, જમી અને પથારી કરી દીધી છે. આજે આપણે બહાર હોવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. જોઈ શકો છો, પંખો લગાવી દીધો દાદા હતા. તો બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું. તો આજના માટે આટલું. નવા બ્લોગ ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ કાલે નવા ટોપિક, નવા વિડીયો સાથે. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી.